નિમિના વંશમાં નિમિનું મંથન કરીને રાજા જનકનો જન્મ કરવામાં આવે છે. નિમિ રાજા પહેલાના લોકો કહે છે કે વિમાન અમે શોધ્યા. આ બધા જે બહારના દેશો છે ને, અમેરિકા છે, જેણે કીધું હોય એની વાત કરું છું, કે એ લોકો એમ કહે છે કે અમે વિમાન શોધ્યું, અમે આ યંત્ર શોધ્યું, અમે આ. અરે ભાઈ, આ બધા યંત્રો ને આ બધું તો અમારા ગ્રંથોમાં તો ક્યારનું છપાઈ ગયેલું. હા, સૂર્યનારાયણ કેટલા દૂર છે એ આપણા ગ્રંથોમાં વર્ષો પહેલા લખાઈ ગયું છે. તો વિચાર કરો કે આપણા ઋષિ મુનિઓ કેવા ત્રિકાળ જ્ઞાની હતા. પણ આપણે નમાલા એવા જન્મ લીધો ને કે ધીરે ધીરે આપણે એક જ કામ કર્યું, ખાવું પીવું ઊંઘી જવું, ખાવું પીવું ઊંઘી જવું, ખાવું પીવું ને બધું પાણીમાં જતું રહ્યું. હા, તે વખતે આવી વ્યવસ્થાઓ નહોતી, ગાડીઓની, વાહનની, યંત્રોની, પણ છતાં એ લોકો આપણા યંત્રો ગ્રંથોમાં લખી ગયા છે, આ બધી વસ્તુઓ આપણા ઋષિઓ. હા, અને એટલે તો આ જે બધા વિધર્મીઓ છે ને, એમણે આપણા મૂળ ગ્રંથોને તક્ષશિલામાં સળગાવી દીધા. જાણતા હતા કે હિન્દુઓ નહીં ગાંઠે. આ ગ્રંથો એવા છે કે એ ગ્રંથોને લઈને જો ચાલશે ને, એમાંથી જોઈ જોઈને યંત્રો બનાવશે ને, તો આ સૌથી ઉપર આગળની પ્રજાતિ થશે. હા, હિન્દુઓ. પણ આપણી કમનસીબી કે તે વખતના રાજાઓ એક ન થઈ શક્યા.